આજે એક વાત કરવી છે. વાત થોડી ધીરજથી સાંભળજો, કે વાત પણ ધીરજની જ છે. તો વાત જાણે એમ છે કે એક ગામમાં એક નગરશેઠ રહેતા હતા. તેઓ ખૂબ દયાળુ, પ્રેમાળ અને પૈસો તો એટલો અઢળક કે રાજાની સંપત્તિ પણ ઓછી પડે. તે જ ગામમાં એક બીજા નગરવાસી પણ રહેતા હતા. તેમને થોડા બોલવામાં ખારા, એટલે તે લોકોને ગમે નહીં. અને આ બંને જણની વચ્ચે એક સામ્યતા કે બંને જણ નિસંતાન. નગરશેઠ અને એમના શેઠાણી તે વાતે ખૂબ દુઃખી હતા. બન્યું એમ કે એક દિવસ એક સાધુ તે નગરમાં આવ્યા. બંને જણ તે સાધુના દર્શનાર્થે ગયા અને સાધુને પૂછ્યું કે અમને કોઈ સંતાન નથી, તો સાધુ, મુનિરાજ, અમને કોઈ ઉપાય બતાવો. તે મુનિરાજે તેમને પૂજા અર્ચના અને થોડું દાન ધર્મ વિશે સમજાવ્યું. તે બંને જણે, નગરશેઠ અને નગરજન બંને જણે ભગવાનની ખૂબ પૂજા અર્ચના કરી, દાન ધર્મ કર્યું અને યોગ્ય વૈદ પાસે ઈલાજ પણ કરાવ્યા. થોડા જ સમયમાં જે નગરવાસી હતા તેમના ઘરે સારા સમાચાર મળ્યા અને 9 મહિના પછી તેમના ઘરે પારણું બંધાયું. આ બાજુ નગરશેઠને કોઈ જ સમાચાર નહીં. તેથી તેમના રાણી ખૂબ દુઃખી થયા અને બંને જણ ભગવાનના આજીજી કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે ભગવાન, અમે તમારા ખૂબ પૂજા અર્ચના કરી, પણ અમને કોઈ જ ફળ નથી મળતું. તો અમારા એવા કયા પાપ કર્મ છે જે અમને નડી રહ્યા છે? પ્રભુ પ્રગટ થયા અને જે જવાબ આપ્યો ને તે ખરેખર સાંભળવા લાયક છે અને જીવનમાં ઉતારવા લાયક છે. પ્રભુ બોલ્યા, હે વત્સ, તું મારો ખૂબ મોટો પૂજારી છે, તું મારો ખૂબ મોટો ભગત છે. તને કંઈ પણ આપી દઉં તે ચાલે કાંઈ? એટલે હું રાહ જોઉં છું કે એક દિવ્ય આત્મા મારા સ્વર્ગમાં આવે અને હું તેને તારા ગર્ભમાં અને તમારા માતાના ગર્ભમાં પ્રવેશ કરાવું. તે સાંભળી અને શેઠ અને શેઠાણી ખુશ થઈ ગયા અને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના કરવા લાગ્યા. થોડા જ સમયમાં તેમના ઘરે પણ સારા સમાચાર આવ્યા અને પારણું બંધાયું. અને થોડા સમયમાં તે જે પુત્ર હતો તે પુત્ર ખૂબ મોટો થવા લાગ્યો અને તે પુત્ર પણ એકદમ ધાર્મિક, સુસંસ્કારી અને માતા પિતાની સેવા પૂજા કરવા વાળો. તો જોયું ને મિત્ર, ધીરજના ફળ કેટલા મીઠા હોય છે. તો જો તમે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો અને તમે તેમાં સફળ નથી થઈ રહ્યા, તો તમારે જરાય નિરાશ થવાનું છે. ભગવાને તમારા માટે ખૂબ મોટું વિચાર્યું છે. તેથી તમે તમારી ધીરજ ખોયા વગર, તમારી પૂર્ણ શ્રદ્ધા સાથે તમે જે કાર્ય કરી રહ્યા છો તેને કરતા રહેજો. એક ને એક દિવસ સારા પરિણામ મળશે જ. If this message touched your heart, share it with someone who needs hope. Trust me, you are not alone in this journey. We are always with you. For more support and guidance, contact us. Thank you.